ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો હવે આજે જોઈશું આપણે તમારા પાર્ટનરની કલર ફિલિંગ્સ કેન્ડલ વેક્સથી અને થોડા કાર્ડથી પણ જોઈશું. હવે આ કેન્ડલની ફ્લેમને જુઓ અને જેની માટે તમે આ રીડિંગ જુઓ છો એનું નામ 3 વાર કે 5 વાર લો. ચલો કેન્ડલ વેક્સ રીડિંગ ચાલુ કરીએ. આશા કરું છું તમે એમનું નામ લઈ લીધું હશે. બહુ ફટાફટ પડે છે વેક્સ, એનો મતલબ એમના ઇમોશન્સ બહુ ફ્લો થાય છે તમારા પ્રત્યે. ફ્લાવર બન્યું છે એટલે તમારા પ્રત્યે બહુ જ પ્રેમ છે, બહુ જ ઇમોશન છે, તમને સારી રીતે રાખવા માગે છે. ફ્લક્ચ્યુએશન થાય છે પણ એમનું થોટ્સ અપ ડાઉન થાય છે. એ તમારી બાજુ ટ્રાવેલ કરીને આવવા માગે છે અને બહુ શોર્ટ ટાઈમમાં આવશે ટ્રાવેલ કરીને તમારી બાજુ. તમારા થોટ્સ થોડા અપ ડાઉન થાય છે, થોડુંક મોડું થાય છે તમારું મન એમના પ્રત્યે. નેગેટિવિટી છે થોડીક એમના. હા, તમે એમની વિશે થોડું નેગેટિવ વિચારી રહ્યા છો, તો બી પોઝિટિવ. એ તમને કોઈ ગિફ્ટ કરવા માગે છે અને વિચારી રહ્યા છે કે શું આપે. તમને મનાવવા માગે છે. તમે કંઈ રૂઠેલા છો એમનાથી? તમે એમની સાથે કંઈ બહાર ફરવા જઈ શકો છો. એ તમને લઈ જવા માગે છે બહાર ફરવા, તમને મનાવવા માગે છે. થોડીક નેગેટિવિટી છે કારણ કે તમે એમનો સાથ નથી આપી રહ્યા લાગતો. એમનો સાથ આપો. હવે એ એમની ફેમિલીમાં તમારી વાત કરી રહ્યા છે કે એમને તમારી જોડે રહેવું છે. એ તમારો સાથ તો આપશે, બધાથી લડીને બી તમારો સાથ આપશે કારણ કે એ તમને બહુ પ્રેમ કરે છે. પણ એ એવું વિચારી રહ્યા છે કે તમે એમનો સાથ નથી આપતા, કે તમારા મનમાં શું છે એમના વિશે એ જાણવા માગે છે. તો એ પહેલાં તમારી જોડે ક્લિયર કરશે કે તમારા મનમાં શું છે એમના માટે. તમારે તો રહેવું છે પણ તમે એવું માગો છો કે એ સામેથી આવે, એ બધું ક્લિયર કરે. પેરેન્ટ્સ માનતા નથી કે શું? તમારા બેના રિલેશનમાં પેરેન્ટ્સ માનતા નથી? ચલો થોડું કાર્ડથી જોઈ લઈએ.
કાર્ડ શું કહેવા માગે છે તમારા બે વિશે? નામ લેજો તમે જેની માટે જોવો છો એ. કાર્ડથી જોઈએ આપણે. પહેલું જ કાર્ડ છે 8 ઓફ વોન્ડ્સ. બીજું કાર્ડ છે નાઇટ ઓફ પેન્ટિકલ્સ. અને ત્રીજું કાર્ડ છે ધ એમ્પરર. અચ્છા, તો હવે આ કાર્ડથી આપણે સમજીએ તો પહેલું કાર્ડ આવ્યું છે 8 ઓફ વોન્ડ્સ. એ તો બધી સ્ટ્રગલો બધું પાર કરીને તમારી સાથે આવવા માગે છે, તમારી પાસે આવવા માગે છે. થોડુંક એમની લાઈફમાં પ્રોબ્લેમ્સ છે અત્યારે, અપ્સ એન્ડ ડાઉન્સ ચાલી રહ્યા છે. એમના થોટ્સમાં બી અપ્સ એન્ડ ડાઉન્સ ચાલી રહ્યા છે થોડું. એ વિચારી રહ્યા છે કે તમારી બાજુ કંઈક એક્શન લે, પણ જલ્દી જ લેશે એક્શન લઈને તમારી બાજુ આવશે. કારણ કે અહીંયા નાઇટ ઓફ પેન્ટિકલ્સ છે. કન્વર્ઝેશન એટલે તમારી સાથે કંઈ બેસીને બધું ડિસ્કસ કરશે, તમારે શું કરવું છે શું નહીં તમારા બેને. પછી જે બી કંઈ નેગેટિવિટી આવી છે, જે બી એમના વિચારો છે, તમારા વિચાર છે, એ બધું ડિસ્કસ કરવા માગે છે. અને પછી આગળ એ વધવા માગે છે તમારા પ્રત્યે, ક્લિયરિટી સાથે વધવા માગે છે તમારી તરફ. કોઈ કન્ફ્યુઝન નથી રાખવા માગતા. અને ત્રીજું કાર્ડ જે છે એ એમ્પરરનું છે. તો એ બધી સિચ્યુએશનમાં ફાઇટ કરીને તમારી પાસે આવવા માગે છે. એ બહુ જ આમ સ્ટેબલ થઈને વિચારવા માગે છે, કે બધી કન્ડિશનમાં વિચારવું માગે છે, બધી પોઝિશનમાં કે શું પ્રોબ્લેમ્સ આવી શકે છે અને એને ના આવે, બધા એક પ્રોબ્લેમ્સ ના આવે તમારા બે વચ્ચે, એવી રીતે એ ડિસિઝન લેવા માગે છે. અને એ કોઈ મોટી વ્યક્તિની સલાહ બી લેવા માગે છે કે આમાં શું કરવું જોઈએ. એ બધી બહુ સ્ટ્રગલ કરીને આ પોઝિશન પર આવ્યા છે. એટલે એ એવું બી વિચારે છે કે એમની પોઝિશનમાં અને એમની ફેમિલીમાં એમનું નામ બદનામ ના થાય આ રિલેશનના લીધે. એટલે બહુ ધ્યાનથી એ સ્ટેપ લેવા માગે છે એમાં. થેન્ક યુ.